ચાલો એક એવા ગામની કલ્પના કરીએ જે જીવે તો છે પણ ડરમાં, માયાગઢ. પણ સવાલ એ છે કે શું આ ડર વાસ્તવિક છે કે પછી ફક્ત એક જૂની માન્યતા? જુઓ, આ વાર્તા માત્ર કોઈ ભૂત પ્રેતની નથી. ના, આ તો શ્રદ્ધા અને શંકા વચ્ચેના મનોવૈજ્ઞાનિક યુદ્ધની વાત છે. તો ચાલો આ બે દુનિયાના ટકરાવને જરા નજીકથી સમજીએ. સાવધાન, તે આવી રહી છે. દરરોજ રાત્રે બસ આટલા જ શબ્દો અને આખા માયાગઢ ગામમાં સોપો પડી જાય છે. આ ખાલી એક ચેતવણી નથી, પણ એક એવી ભયાનક હકીકતની યાદ છે જે દરરોજ રાત્રે બરાબર 9 વાગે લોકોના દરવાજા ખખડાવે છે. આખું ગામ જાણે ડરના નિયમો પર જ ચાલે છે. અને રાત્રે 9 વાગ્યાનો જે રિવાજ છે એ કોઈ સામાન્ય નિયમ નથી. એ તો વર્ષો જૂના એક સામૂહિક આઘાતમાંથી જન્મેલી એવી માન્યતા છે જેને આખા ગામને પોતાની મુઠ્ઠીમાં જકડી રાખ્યું છે. અને આ કોઈ સલાહ નથી, આ તો જીવતા રહેવા માટેના નિયમો છે. દર રાત્રે 9 વાગ્યા પહેલા ઘરમાં દરવાજા અને બારીઓ એકદમ મજબૂતાઈથી બંધ, બારીઓ પર જાડા પડદા, અને સવાર પડ્યા પહેલા ભલે ગમે તે થાય દરવાજો ખોલવાનો નહીં, બિલકુલ નહીં. તો આ બધો ડર શરૂ ક્યાંથી થયો? એનું મૂળ છે મંજરીના શ્રાપમાં. વાત છે 25 વર્ષ પહેલાની, જ્યારે ગામ લોકોએ કાળા જાદુના આરોપમાં મંજરી નામની એક સ્ત્રીને મારી નાખી હતી. અને બસ ત્યારથી જ એનો ભય આખા ગામ પર છવાયેલો છે. કહેવાય છે કે મળતી વખતે મંજરીના છેલ્લા શબ્દો હતા, મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. દરરોજ રાત્રે 9 વાગે હું પાછી આવીશ અને જે કોઈ પણ બહાર હશે એને હું મારી સાથે અંધારામાં લઈ જઈશ. અને બસ આ એ જ ડર છે જે કોઈને પણ નિયમ તોડવાની હિંમત નથી કરવા દેતો. પણ દરેક વાર્તામાં એક નવો વળાંક તો આવે છે, બરાબર ને? અને અહીં એ વળાંક છે અનન્યા, ગામની છોકરી જે શહેરમાં ભણી ગણીને આધુનિક વિચારો અને તર્ક સાથે પાછી ફરી છે. એ આ ડર અને બંધિયાર માન્યતાઓને પડકારવા માટે તૈયાર છે. અહીંયા બે દુનિયાનો ટકરાવ એકદમ સાફ દેખાય છે. જુઓ, એક તરફ ગામ છે જે માને છે કે આ એક દુષ્ટ આત્મા છે, તો બીજી તરફ અનન્યા છે જે કહે છે આ તો બધી ભૂતની વાર્તાઓ છે. ગામ માટે જે રક્ષણનો રિવાજ છે એ જ અનન્યા માટે પછાત અંધશ્રદ્ધા છે. આ બે અલગ અલગ વાસ્તવિકતાઓનો સંઘર્ષ છે. અનન્યાનો તર્ક સીધો ગામના ડર પર હુમલો કરે છે. એ પૂછે છે, આજના જમાનામાં પણ કોઈ ભૂત પ્રેતમાં માને? આવું કઈ રીતે બની શકે? અને એનો આ સવાલ ખાલી સવાલ નથી, એ તો આખા ગામની માન્યતા પર એક પ્રહાર છે. અને પછી એક રાત્રે એવું કંઈક થાય છે જે બધું જ બદલી નાખે છે. રાત્રે 9 વાગ્યા પછી દરવાજા પર કોઈ ટકોરા મારે છે. હવે આ માત્ર વિચારોનો સંઘર્ષ નથી રહ્યો, હવે આ જીવન અને મૃત્યુનો સવાલ બની ગયો છે. અનન્યાનો તર્ક એના પરિવારના ભય સામે આવીને ઊભો રહી જાય છે. હવે પરિસ્થિતિ જુઓ, બહાર ધોધમાર વરસાદમાં કોઈ મદદ માટે પોકાર કરી રહ્યું છે અને અંદર પરિવાર ચેતવણી આપી રહ્યો છે કે જીવ જોખમમાં છે. તો શું કરવું જોઈએ? દયાને જીતવા દેવી કે ડરને? સાચો રસ્તો કયો છે? આ એક એવી મૂંઝવણ છે જે કોઈને પણ હચમચાવી નાખે. એના પિતાની આંખોમાં એ જ 25 વર્ષ જૂનો ડર સાફ દેખાય છે. એ કહે છે, દરવાજો ના ખોલીશ, તને જે દેખાય છે એક છેતરપિંડી છે, એક જાળ છે. એમના માટે બહાર ઊભેલી વ્યક્તિ મદદ માટે નથી પણ શિકાર કરવા આવી છે. પણ અનન્યા માટે આ બધું જ અંધશ્રદ્ધા છે. એના માટે તો વાત બહુ સીધી છે. કોઈક મુશ્કેલીમાં છે અને એને મદદની જરૂર છે. એની નજરમાં દયા અને માનવતા ડર કરતાં ઘણા મોટા છે. તો અનન્યા નિર્ણય લે છે. એ બધી ચેતવણીઓને અવગણે છે. એણે નક્કી કરી લીધું છે કે એ આ ગામના ડરને ખોટો સાબિત કરીને જ રહેશે. એ પોતે જ સત્યનો સામનો કરવા માટે તૈયાર છે. અને પછી ઘડિયાળના કાંટા ફરવા લાગે છે. રાત્રે 11 વાગ્યે ફરી દરવાજો ખખડે છે. 11:01 અનન્યા એના માતા પિતાની વાત નથી માનતી. 11:02 એ દરવાજો ખોલે છે અને 11:03 એ છત્રી આપવા ઘરની બહાર પગ મૂકે છે. ફક્ત 3 મિનિટ, અને આ 3 મિનિટમાં બધું જ બદલાઈ જાય છે. અને જેવો એ બહાર પગ મૂકે છે, બસ જે નિર્દોષ ચહેરો મદદ માંગી રહ્યો હતો એ જ ચહેરો એક જ સેકન્ડમાં એક ભયાનક સ્વરૂપ લઈ લે છે. અનન્યાનો તર્ક, એની શંકા, એની બધી જ દલીલો એક જ ઝાટકે ભાંગીને ભૂક્કો થઈ જાય છે. અને પછી એ અવાજ સંભળાય છે, એકદમ ઠંડો, ક્રૂર અવાજ. આખરે તું બહાર આવી જ ગઈ. મને ખબર હતી
કે તું મારી જાળમાં ફસાઈશ. હવે તું મારી છે. ગામવાળા જે કહેતા હતા, દરેક ચેતવણી, એક એક શબ્દ આ એક વાક્યમાં સાચો સાબિત થાય છે. પણ પછી જે થાય છે એ ખરેખર કમાલ છે. એક રીતે તો આ એક વ્યંગ જ કહેવાય. જે અંધશ્રદ્ધાની અનન્ય મજાક ઉડાવતી હતી એ જ અંધશ્રદ્ધા આજે એનો જીવ બચાવે છે. ગામનો ચોકીદાર એક તાવીજનો ઉપયોગ કરીને એ આત્માને ભગાડી દે છે. શ્રદ્ધા શંકા પર જીતી જાય છે. અનન્યાનો જીવ તો બચી ગયો, પણ એની આખી દુનિયા જાણે ભાંગી પડી. એનો જે તર્ક પર અતૂટ વિશ્વાસ હતો, એની જે આધુનિક વિચારસરણી હતી, એ બધું જ એ ભયાનક રાત્રે તૂટી ગયું. આ કિંમત હતી એના અવિશ્વાસની. એના શબ્દોમાં હવે ફક્ત પછતાવો અને ડર છે. પિતાજી, મને માફ કરી દો. મારે તમારી વાત સાંભળવી જોઈતી હતી. તમે જે કહ્યું હતું એ બધું જ સાચું હતું. હવે એ સમજી ગઈ હતી કે અમુક વાસ્તવિકતા તર્કથી પણ પરે હોય છે. તો આ આખી વાત પરથી આપણને શું સમજવા મળે છે? પહેલી વાત કે ક્યારેક આખા સમુદાયની જે માન્યતા હોય છે એ ખરેખર જીવ બચાવવા માટેની એક પદ્ધતિ હોય છે. બીજી કે સંદર્ભ સમજ્યા વગરની શંકા ખતરનાક બની શકે છે. અને સૌથી અગત્યની વાત, ક્યારેક જે આખો સમાજ માને છે એ જ એમના માટે વાસ્તવિકતા બની જાય છે. અને અંતે આ વાર્તા એક મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. એક ખતરનાક અંધશ્રદ્ધા અને જીવ બચાવનારા સત્ય વચ્ચેની એ પાતળી ભેદરેખા આખરે છે ક્યાં? માયાગઢ જેવી દુનિયામાં આનો જવાબ શોધવો કદાચ સહેલો નથી.